તારા જવાથી વધારે કંઈ ફેર ન પડે. બહુ તો મારા ધબકારા બંધ થાય તારા જવાથી. વધારે કંઈ ફેર ન પડે, કાં તો પછી મારા શ્વાસ રૂંધાય. વધારે કંઈ ફેર ન પડે ને જોયેલા સ્વપ્ન જ રહે અને ઈચ્છાઓ બધી મરી જાય તારા જવાથી. વધારે કંઈ ફેર ન પડે ને રોજ રાત્રે રડવું આવી શકે, એમાં શું? રડવાને ઘણા લોકો બહુ સામાન્ય લેતા હોય એટલે કીધું છે કે એમાં શું. રોજ રાત્રે રડવું આવી શકે, એમાં શું? ને રોજ રાત્રે ઊંઘ બગડે તારા જવાથી. વધારે કંઈ ફેર ન પડે, બહુ તો ધબકારા બંધ થાય તારા જવાથી. વધારે ફેર ન પડે. અને આ બે લાઈન મારી પર્સનલ છે કે કવિતાનો ભાવ ફરી જાય તારા જવાથી. પ્રેમ લખતા હોય ને વીરે લખીએ, બહુ કાંઈ ફેર ન પડે તારા જવા. એટલે આમાં એક કટાક્ષ છે કે તું મારાથી દૂર હોય તો હું તો બહુ તો મરી જાઉં, મારો દેહ ત્યાગું, બીજું શું થાય? જાજો ફેર ન પડે. પ્રેમી જ્યારે ગાંડો થાય ને એ વ્યક્તિને પામવા, જો કે પ્રેમ પામવાનું ક્યારેય હોતું જ નથી. પ્રેમ તો ચાહવાનો હોય ને ચાહીને છોડી દેવાનો હોય ને વ્યક્તિને અમર કરી દેવાની વસ્તુ છે. અને પ્રેમને જ્યારે તમે પામવાનું કરો એટલે પામવામાં તમે એટલી ક્ષણ સુધી તમારું પતન કરી દો કે વ્યક્તિ હર હાલતમાં મને જોઈએ. દરિયો તરવો પડે કે પછી બીજા દેશ હોય તો વિમાનના ટાયરમાં હું હલવાઈને જઈશ બીજા દેશ, પણ એ વ્યક્તિ મને જોઈએ સાહેબ. એટલે આ જે પીડા છે, આજે આખો સ્વભાવ પુરુષનો જુદો છે. સ્ત્રી ક્યારેય ભાગીશ આવી રીતે દરિયો તરવા પુરુષ માટે? તમે કીધું પુરુષના ઇમોશન્સ, એટલે આ બધું તમે બોલો તો બધું બહાર નીકળે. એટલે પુરુષ માટે હું એક પુસ્તક લખીશ, ફાટેલો શર્ટ. એનું શીર્ષક છે ફાટેલો શર્ટ. ફાટેલો શર્ટ, વાહ. રેલાયેલી કાજળ જેમ આવ્યું સ્ત્રીઓ માટે, પુરુષ માટે આવશે ફાટેલો શર્ટ. એ પુસ્તક મારું બહુ સાદું શીર્ષક છે, પણ એની જે પીડા છે ને એ હું એમાં વર્ણવીશ કે પુરુષ કયા અંશે પીડાયો છે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.